નમસ્કાર દર્શક મિત્રો, IPL 2024ના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, IPLમાં ગઈકાલની આપણે મેચની વાત કરીએ તો લખનઉ સુપર જાયન્ટ્સ અને સામે સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો. હૈદરાબાદ ખાતે આ મુકાબલો હતો અને જેમાં બંને ટીમો કે જે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી હતી અને પોતાની પ્લેઓફની આશા વધુ મજબૂત કરવા માટે મેદાને ઉતરી હતી. તેમાં પ્રથમ બેટિંગ કરી લખનઉએ પ્રથમ બેટિંગ કરી અને શરૂઆત ખૂબ જ ખરાબ રહી. 4 વિકેટ કે જે 60 રનના અરસામાં જે 4 વિકેટ ગુમાવી પડી અને ત્યારબાદ આપણે વાત કરીએ તો બદૌની અને પુરને એક સારી એવી ભાગીદારી કરી અને ત્યારબાદ 165 સુધીનો સ્કોર પહોંચાડ્યો 20 ઓવરમાં. પરંતુ ત્યારબાદ એવી આશા હતી કે લખનઉ એક સારી એવી ટક્કર આપશે અને મેચ એક સારી એવી જામશે. જે પ્રકારની પીચ જોવા મળી હતી, જે પ્રકારે લખનઉના બેટ્સમેનને જે પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ કંઈક વિપરીત જ પરિસ્થિતિ બીજી બેટિંગમાં જોવા મળી અને અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે જે બેટિંગની શરૂઆત કરી, પ્રથમ ઓવરથી જે પ્રકારે શરૂઆત કરી અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે 9.4 ઓવરમાં એટલે કે માત્ર 58 બોલમાં 166 રનનો સ્કોર ચેઝ કરી લીધો અને પ્રથમ 6 ઓવરમાં 107 રન ખર્ચી લીધા. એટલે કે આ સિઝનમાં બીજી વખત પ્રથમ 6 ઓવરમાં 100 રન આ હૈદરાબાદની ટીમે કર્યા છે. ત્યારે આ જ મેચ વિશે આપણે વાત કરીશું. ક્યાં જે પ્રકારે વાત કરીએ તો પીચને લઈને આપણે વાત કરીશું, ત્યારબાદ બોલર્સને લઈને આપણે વાત કરીશું. આ તમામ બાબત પર આજની ખાસની મેચની વાત કરીએ તો આજે જે મેચ રમાવાની છે પંજાબ અને બેંગલુરુ વચ્ચે મેચ રમાવાની છે. બંને ટીમો 8-8 પોઈન્ટ સાથે એક 7મા નંબરે અને એક 8મા નંબરે છે. ત્યારબાદ આજે જે મેચ હારશે આ બંને ટીમોની લગભગ તેમની પ્લેઓફની આશા કે જે પૂર્ણ થઈ જશે તે ચોક્કસથી આપણે કહી શકીએ છીએ. તો કેવી રીતની રણનીતિ રહેશે ખાસ આજે બંને ટીમોની તેના પર પણ વાત કરીશું અને શરૂઆત કરીએ આજની આપણી ચર્ચાની IPL 2024ની ગઈકાલની મેચની અને આજની મેચની. આપણી સાથે જોડાયા છે મારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો ગઈકાલની મેચ જે પ્રથમ ઇનિંગ્સમાં જે પ્રકારની પીચ જોવા મળી, બોલર્સે સારું પ્રદર્શન કર્યું. હૈદરાબાદના 4 વિકેટ બાદ બદૌની અને પુરને સંભાળવાની કોશિશ કરી 165 સુધી અને બીજી બેટિંગ જે ધુઆધાર બેટિંગ ફરી એક વખત હૈદરાબાદે જે કરી છે. શું કહેશો ગઈકાલની મેચ આખી જોઈએ? બે પરિપ્રેક્ષ્યમાં આપણે આ મેચને જોવી પડે. પહેલી વસ્તુ કે કમિન્સની કેપ્ટનશીપમાં હૈદરાબાદની બોલિંગ આક્રમણની જે રીતે ઇમ્પ્રુવમેન્ટ થઈ છે, દેટ વન હેઝ ટુ એક્સેપ્ટ. એના બોલર્સ જે રીતે બોલિંગ કરી રહ્યા છે, જે રીતે પ્રેશર લાવી રહ્યા છે બેટર્સ ઉપર, એ ક્યાંક ને ક્યાંક પેટ કમિન્સે શીખવાડેલા રસ્તા જે છે એના ઉપર એ લોકો જઈ રહ્યા છે. ફેન્ટાસ્ટિક બોલિંગ એટેક, એમાં કોઈ બેમત નથી. અને ફેરફારો, બોલિંગના જે ફેરફારો કરવામાં એ પણ જબરજસ્ત. અને ફરી સૌથી મોટી મહત્ત્વની જે ખાટલે મોટી ખોડ કહી શકાય એવી જો સ્થિતિ તમે જુઓ તો KL રાહુલનું નિષ્ફળ જવું. KL રાહુલનું ફેક્ટર સમગ્ર ટુર્નામેન્ટમાં ક્યારેય પણ લખનઉ માટે ક્લિક થયું નથી કે જે મેચને વિનિંગ સુધી લઈ જાય. આની પહેલાં આપણે ઘણી સારી ઇનિંગ જોઈ છે, એના પોટેન્શિયલ માટે કોઈ આપણને એવો શંકા નથી. બટ ધીસ પર્ટિક્યુલર સિઝન હી હેઝ ફેલ્ડ ટોટલી. હવે તમે જ્યારે પોતે ફેલ છો, તમે ઓપનિંગ બેટ્સમેન છો, શરૂઆતમાં આવો છો, તમારી એક વિકેટ પડે, પાછળના બેટર્સ ઉપર દબાણ આવે અને એ દબાણ પણ કેવું કે તમારી પાસે બે જ ખેલાડી એવા છે કે જે જબરજસ્ત સારું રમી શકે છે, કન્સિસ્ટન્સી રમી શકે છે અને એમાંથી આઉટ કોઈ થાય એટલે તમને તરત જ થાય. આ બધાની ભલે રમ્યા છે પણ આની આગળ બધાની નથી રમી શક્યા. એટલે કોઈક જગ્યાએ કોઈક ખેલાડીનું પરફોર્મન્સ થવાને કારણે જીતતી ટીમ તો એ લખનઉ કહી શકાય. લખનઉમાં કોઈ એવી વસ્તુ નથી કે ચલો ભાઈ ટ્રેવિસ હેડ આવ્યો દરેક મેચમાં રમી ગયો, એવો કોઈ ખેલાડી નથી. અને ટુ બી પ્રિસાઇઝ જે ઇન્વોલ્વમેન્ટ રાહુલનું છે, રાહુલની જે બોડી લેંગ્વેજ ગઈકાલે પણ જોઈ, જેવા ચોગ્ગા છગ્ગા પડતા હતા, એના ફેસ ઉપરના એક્સપ્રેશન્સ એટલા બધા આપણને ડર લાગતા હતા. નહીં, ક્રિકેટ છે, માર તો પડે, ક્યારેક કોઈક તમારે આ રીતની મેચો આવે, બટ ઇટ ડઝન્ટ મીન દેટ યુ આર લોસ્ટ ઇન ધી ધીસ. અને સૌથી મહત્ત્વનું અગેન કે હી ઇઝ નોટ પરફોર્મિંગ અને એના કારણે એની પાસે જે રિસોર્સિસ છે એ રિસોર્સિસનો એટલો અસરકારક રીતે ઉપયોગ કરી શકતો નથી. નંબર 1 ઇઝ દેટ કે ભાઈ બેસ્ટ બોલિંગ એટેક ફ્રોમ હૈદરાબાદ. ત્યાર પછી એમની જે રમવાની શૈલી છે, હૈદરાબાદે ગઈકાલે જે કર્યું એ તો કદાચ IPLમાં કોઈને કરવું હશે તો વર્ષો લાગશે. જે રીતે બ્રુટલ બેટિંગ જેને કહેવાય, નિર્દય બેટિંગ,
જે ખેલાડીઓએ આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ દેટ, ગૌતમે 14.50, યશ ઠાકુરે 17.62, રવિ બિશ્નોએ 17, નવીન ઉલકે 18.50, બદોનીએ 19. આ રન્સ પર ઓવર ખેલાડીઓએ આપે છે. કેન યુ બિલીવ ઇટ? 19, 20 રન એક ઓવરમાં, અને બધા જ ખેલાડીને. આમાં ક્યારેક એવું બનતું હોય છે કે ભાઈ 1-2 ખેલાડીને પડે, બાકીના 2-3 તો એ હોય, આમાં કોઈ જ નહીં, બધા 15ની ઉપર છે. સો ઇટ વોઝ અ ટેરિફિક ક્રિકેટ, એમાં કોઈ બેમત નથી. એક વાત બીજી એ પણ કહું કે કોઈ પિચની મુવમેન્ટ કે આ કે તે જે કંઈ ગણે, છગ્ગા હંમેશા બાવડાના જોરથી વાગે છે. તમારી કેટલી એક્યુરેસી છે, તમે કેટલી સારી રીતે ટાઈમિંગ કરી શકો છો. અને અત્યારે આ બંને ખેલાડીઓ ધરખમ ફોર્મમાં છે. whenever they are coming out to play, they go for the shots. અને જે અભિષેક જે રીતે શોટ્સ મારે છે, યુ કેનોટ બિલીવ. બેકફૂટ ઉપર આવીને ફાસ્ટ બોલરને સિક્સર મારે છે. આઈ મીન, તમે કોઈ રીતે એની જે આ બંને જણા ગઈકાલે રમ્યા છે એની કલ્પના કોઈ આક્રમક બેટ્સમેન સાથે થઈ ન શકે. તમે આપણે રોહિત શર્માની બેટિંગ જોઈ છે, ઇવન સૂર્યકુમાર યાદવની બેટિંગ જોઈ છે, પણ ઝાંખી પડે છે આ ટ્રેવિસ હેડની પાસે બધાની બેટિંગ. આટલા છગ્ગા ને આટલા ચોગ્ગા ને શું કચ્ચર ઘાણ કાઢી નાખ્યો કાલે. કોઈ વિકેટ નહીં, 9.4 ઓવરમાં વિજય મેળવી લીધો. અરે આ 165નો સ્કોર જ્યારે બન્યો ને ત્યારે આપણને એમ લાગ્યું, પહેલાં તો શરૂઆતમાં એટલો નહોતો બન્યો, પરિસ્થિતિ ખરાબ હતી, આટલું લાગ્યું, તારે એમ લાગ્યું કે ચલો કંઈક તો ફાઇટ કરશે આ લોકો. અરે બિશ્નોઈની બોલિંગના ઠેકાણા નહીં, તમે કૃણાલ પંડ્યાની બોલિંગના ઠેકાણા નહીં, કોઈ એવો બોલર જ નહોતો કે જે બોલર કાલે એને કંટ્રોલ કરી શકે. અને ઓફકોર્સ ઇટ વોઝ અ બેડ ડે, એ પણ કહી શકાય. એક ચાન્સ ખાલી થોડો બન્યો હતો જ્યારે કેચ ઉછળ્યો ને યશ કરીને છોકરાએ વિકેટ ડ્રોપ કર્યો. આઈ થિંક દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. ત્યાર પછી ક્યાંય કોઈ જગ્યાએ કેચ ક્યારેય ઉછળ્યો નથી. જેટલા ગોલા ઉછળ્યા એ બધા પ્રેક્ષકોમાં જ ઉછળ્યા છે. તો આ જે કાલે કેટલા છગ્ગા વાગ્યા, તમે વિચાર તો કરો. 58 બોલમાં 166 રન કરી નાખ્યા. કોઈ જેને કહી શકાય કે કોઈ નિયમ કાયદા કાનૂન આ લોકોને લાગુ ના પડે એવું કરી નાખ્યું. હું તો માનું છું કે ભવિષ્યમાં કોઈ બોલર બનશે નહીં, આટલું ખરાબ રીતે તમે મારશો તો બહુ માર પડ્યો હોય. જી, આની પહેલાની મેચો આપણે જોઈ છે, પછી મુંબઈ હૈદરાબાદની હોય, બેંગ્લોર હૈદરાબાદની હોય, જે મેચો જોઈ છે, બંને ટીમોએ રન કર્યા છે. પરંતુ ગઈકાલની પીચ કંઈક અલગ દેખાઈ. પ્રથમ બેટિંગમાં રન બનાવવા એટલા મુશ્કેલ થતા હતા, પરંતુ બીજી બેટિંગમાં એ બંને જણાએ જે પ્રકારે બેટિંગ કરી છે, આખી પીચ જ વિપરીત. હવે આમાં બોલર્સ જે હૈદરાબાદનો તેમને જ આની જે પ્રકારે દાદ દેવી પડે આપણે. તેને એબ્સોલ્યુટલી તમે આજે પીચનો વાંક કાઢવાનો એટલા માટે નથી બનતો કે વિધિન 1 અવર પીચ બદલાઈ જાય. 1-1.5 કલાકમાં પીચનું બિહેવિયર એટલી બધી ખરાબ થઈ જાય. ભાઈ તમે તમારી એપ્લિકેશન નથી બરાબર. બોલિંગ એટેક સારો છે, પિચિંગ એમનું સારું છે. તમે જુઓ તો ખરા, જે કમિન્સ સાથે ઊભો રહે છે, ચલો કમોન, અને ત્યાં જ્યાં કંઈ મેચ એવી રીતના લાગે તો પોતે બોલિંગમાં આવી જાય છે. તમે જુઓ જેટલી પણ પાર્ટનરશિપ બને છે ને એ માણસ તોડે છે. તો એ તો ભાઈ તમારે બોલિંગને તો માન આપવું પડે. તમારે જે રીતે ભુવી બોલિંગ કરે કે નટરાજન બોલિંગ કરે, કે આઈ થિંક વન હેઝ ટુ એક્સેપ્ટ દેટ કે ભાઈ એમની બોલિંગ સારી છે એમ. એટલે એમાં પીચનો વાંક હું એટલે, અને ચલો માની લીધું કે પીચનો વાંક છે. શું KL રાહુલ ઓર્ડિનરી ખેલાડી છે? એ ના સમજી શકે પીચને, એ ના સમજી શકે બિહેવિયરને. એટલે એ પછીની વાત જે છે, હું માનું છું કે થોડુંક બાના ઉપર જાય છે કે તમારી ટીમને તમે કેટલું સારી રીતે, કેમ પુરન અને બધોની રમી શક્યા? ના રમે. યુ હેવ ટુ એપ્લાય યોર સેલ્ફ ટુ ધ સિચ્યુએશન. તમે દરેક તમને મુંબઈ વાનખેડે સ્ટેડિયમની પીચ જ ના મળે. ત્યાં એવું બન્યું છે, 200ની આશા રાખતા હોય તમે સ્પિનરો ચાલી ગયા ને 125માં ટીમ આઉટ થઈ જાય. અમદાવાદમાં બન્યું, 89માં ટીમ આઉટ થઈ ગઈ. તો એ તો બનવાનું. એ હવે તમે એમ કહો પીચ એકને પીચ નડી, બીજાને પીચ ના નડી, આ તો કંઈ કોઈ જગ્યાએ લોજિક બેસતું નથી બરાબર. બટ યસ, આપણે જાણીએ છીએ કે હૈદરાબાદે આ સિઝનમાં તમામ ટીમો સાથે આ જ પ્રકારની આક્રમક બેટિંગ કરી છે. કોઈ પણ મેદાન હોય, એમની રમવાની શૈલીમાં કોઈ ફેર પડ્યો નથી. એમના રન બનાવવાની શૈલીમાં કોઈ ફેર પડ્યો નથી. એમનું પાવર પ્લેની અંદર રન બનાવવામાં કોઈ ફેર પડ્યો નથી. વી નો ધ ટીમ. પછી પીચનો કેમ વાંક કાઢવાનો? સો હું માનું છું કે ભલે KL રાહુલની એપ્લિકેશન ટુ ધ ગેમ વોઝ નોટ દેટ અપીલિંગ, અને એ જો કદાચ સારી શરૂઆત, આપણે સારી શરૂઆતની હંમેશા વાત કરીએ, આ સારી શરૂઆત આને કહેવાય કે 6 ઓવરમાં 100 રન, ચલો 110 રન, જી, એને સારી શરૂઆત કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે રૂલ્સ ઓફ ધ ગેમ આવી છે, 6 ઓવર્સમાં તમારા બેટ્સમેન ટકે તો તમે આગળ ઉપર રન કરી શકો. તમારા બેટ્સમેન જ નથી ટકતા, તમને 3-4 વિકેટો એમનામ તમારી આવી જાય, અને સીધો કૃણાલ પંડ્યાને ઉપર મોકલી દીધો.
તમારી પાસે બેટિંગ ઓર્ડર જ નથી જોવો તમે. હમ. તમે બીજું કે લડત આપવાની કંઈક તો અને એ તો ઇટ વોઝ ગુડ. એ કદાચ એનામાં એ સેન્સ પ્રિયો થયો. જો ભૂલે ચૂકે આ લોકોએ પહેલાં બેટિંગ કરી હોત તો શું થાત? જી. ટોસ જીતીને પહેલાં એને બેટિંગ આપે. એટલે રાહુલ સી અહીંયા બે વસ્તુ છે. રાહુલને પણ પોતાના શોર્ટકમિંગ ખબર હતી હમ. કે મારી ટીમ નહીં ચાલે. હા. જો બેક ઓફ ધ માઇન્ડ આ કેપ્ટનનો એટીટ્યુડ જો તમે, એને હતું કે જો આ લોકો 300 રન મારી ગયા, પ્રથમ બેટિંગ હોત તો કદાચ 300 નો સ્કોર ગઈકાલે જો થઈ આવી શક્યો જ બેટિંગ ને. પ્રથમ બેટિંગમાં પણ જોવા મળ્યું હોત તો. પરંતુ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ગઈકાલે ટ્રેવિસ હેડના આઈ થિંક 58 થી 60 રન સુધી જ્યાં પહોંચ્યા, 64 રન સુધી, ત્યાં સુધી તેમના 100% બાઉન્ડ્રીથી સ્કોર હતા. એક રન પણ ટ્રેવિસ હેડે ગઈકાલે દોડીને નહોતો. ત્યારબાદ એમણે બે રન લીધા છે. એટલે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા આઈપીએલની બીજી 9 ટીમો છે હૈદરાબાદ સિવાય. કઈ જોડીને આ બંને સાથે સરખાવવા યોગ્ય ગણશે? નહીં, શરૂઆતમાં રોહિત શર્મા, ઈશાન કિશન દે પ્લેડ વેલ. શરૂઆતની મેચોમાં તમે જો એ લોકોએ સારો સ્કોર કર્યો છે, એવું નથી. પણ આ જે જોડી છે એ એટલી બ્રુટલ છે કે કોઈ બોલરને રહેમ ના ખાય ને એ બેટિંગ તો ખેર જોવા નથી મળતી. ટુ બી વેરી પ્રિસાઇઝ. ભલે રન્સ બન્યા છે, એ ટીમ પોતાના રેકોર્ડ તોડે તો છે. બાકી કોઈ આવી પેર તો કોઈને નથી મળી. જો તમે મુંબઈની અંદર શરૂઆતમાં ચાલ્યું, પછી 4-5 મેચમાં સારી શરૂઆત થઈ અને પછી એ થઈ ગયું. તારે બેંગ્લોરની વાત કરો તો ફાફ ડુપ્લેસિસ ને કોહલી ક્યારેક ચાલે ક્યારેક ના ચાલે. તમે એ રીતના જો, હા, એક તમારી ટીમ છે કે જે કલકત્તા નાઇટ રાઇડર્સ, દેટ ટીમ હેઝ ગોટ દેટ ક્રેડિટ. એ ક્રેડિટ એને મળે છે. એ 100 ની ઉપર એ લોકોએ રન બનાવ્યા છે. તો એક એ પેર અને એક આ પેર, આ બે પેર સિવાય કોઈ મને, તમે વિચાર કરો, કોઈ રોહિત શર્માનું નામ નથી દેતું ભાઈ. બધા ટ્રેવિસ હેડની વાતો કરે છે, નારાયણની વાતો કરે છે, અભિષેકની વાતો કરે છે. તો આટલો બધું ચેન્જ એમ કોઈ વિરાટ કોહલીની યાદ નથી કરતું. નથિંગ ડુઈંગ કોઈ. એટલે એ જ આઈપીએલની મજા છે કે તમે એક થોડીક વારમાં એક ખેલાડી તમારા માટે નકામો થઈ જાય, એવું થઈ જાય, અને તરત નવા હીરો આવે તો તમે એમ કહો કરે યાર આના જેવી બેટિંગ તો ક્યારેય જોઈ નથી આપણે. જી, જે અભિષેક શર્મા આ વખતે બેટિંગ કરી રહ્યા છે, ખાસ એક શૈલી એવી હોય છે કે માત્ર આંખો બંધ કરીને શોટ મારવા, અને બીજી હોય છે કે સારો બોલ હોય તો તેને રિસ્પેક્ટ પણ આપવી, અને ખરાબ બોલ હોય એને પણ બાઉન્ડ્રીની બહાર પહોંચાડવી. અભિષેક શર્મા કઈ શૈલીના બેટ્સમેન આપને લાગી રહ્યા છે? હી ઇઝ ટાઈમિંગ ધ બોલ વેલ સૌથી પહેલાં, અને એની આઈસાઇટ બહુ પરફેક્ટ છે. મને યાદ છે કે ફાસ્ટ બોલર્સને એ બેકફૂટ ઉપર જઈને સ્ક્વેર લેગની અંદર છગ્ગા માર્યા જાણે. સો ધીસ ઇઝ કોલ્ડ, તમારી પાસે ટાઈમિંગ, તમે બોલને ઓળખો છો કે અહીં આટલા ટાઈમિંગે જ મારા બરાબર મિડલ ઓફ ધ પ્લેડે આવશે બોલ. તો માણસ જ્યારે ફોર્મમાં હોય ને ત્યારે એને તો ફૂટબોલ જેવું જ દેખાય. એ ઇઝ ઓલવેઝ ઇન ધ. અત્યારે એવું કોઈ તમે એને, મેં એને આંધળું કરીને ડાઉન ધ ટ્રેક આવીને શોટ મારતા નથી જોયું. પરફેક્ટ હશે, ઓવર પિચ હશે તો જ એ નીકળશે ને એ 6 જ વાગે. તો હી ઇઝ ઇન અ ગ્રેટ ફોર્મ ધીસ સિઝન. આપણે આવા ઘણા ખેલાડીઓ જોયા છે, એવું નથી. હું અભિષેક શર્મા આ વખતે જબરદસ્ત રમે, પણ આવા જબરદસ્ત વેંકટેશ અય્યર પહેલાં રમી ચૂક્યા છે, રિંકુ સિંહ પહેલાં રમી ચૂક્યા છે, ઘણા બધા ખેલાડીઓ છે આવ્યા ને ગયા. પણ આ પર્ટિક્યુલર સિઝનમાં એનું જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ અદ્ભુત છે. અને સિઝન એકાદ જ હોય છે કે દરેક ખેલાડીની, દરેક વખતે દર વર્ષે આ પ્રકારનું તમારું ટાઈમિંગ આવવું મુશ્કેલ છે. બીજું, હી ઇઝ વેરી કમ્ફર્ટેબલ વિથ હેડ. ટ્રેવિસ હેડ સાથે એની જોડી બની, ટ્યુનિંગ આવી ગયું છે. અને ટ્યુનિંગ આવે, એકબીજાને બિરદા, પેલો ચોગ્ગો મારે ને પેલો ચોગ્ગો મારે, બંને એકબીજાને એ કરે. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ઓપનિંગ જોડી તમારી કેવી હોવી જોઈએ, તો એકબીજાને સપોર્ટ કરે એવી હોવી જોઈએ. તો આ એક જે 2-3 વસ્તુ છે. પેલી બાજુ પૂરણ આપણા નારાયણ છે, તમે જો નારાયણ, એના ચહેરા ઉપર કોઈ હાવભાવ ફરતા જ નથી. છગ્ગા મારે, ચોગ્ગા મારે, કશું નહીં. એ સચે, મને હું ઘણી વાર વિચાર કરું કે આના મોઢા પર ક્યારેક તો આનંદ આવે, પણ નહીં. છગ્ગો મારે પછી એનું તો કંઈક ક્યાંય કશું વિકેટ લે તોય હસવાનું નહીં, એને ખબર નહીં એટલું. તો કહેવાનું, હવે એ માણસો રેકોર્ડ કરે ને એ રમે તો કેવું રૂથલેસ રમે. આ એ પ્રકારનું છે. આ ચીથરા ફાડી નાખે. પેલો બોલર પેલો ગઢારની એવરેજથી લોકોએ રન આપ્યા છે, વિચાર તો કરો તમે. સી એ તો બરાબર રેકોર્ડ્સ બનવા ખાતર બને છે, પણ આ જે આટલી બધી ખતરનાક બેટિંગ છે, સંકેતો બહુ ખરાબ આપી જાય કે આવનાર દિવસોમાં શું આઈપીએલ એ ચોગ્ગા છગ્ગા મારવા પૂરતી જ મર્યાદિત રહી ગઈ? શું એમ લાગે છે કે 50% બોલરોનો જે રોલ છે એ એલિમિનેટ થઈ ગયો છે? અહીંયા એવું લાગે છે. અત્યારે હૈદરાબાદની મેચો તમે જુઓ, કલકત્તાની મેચો તમે જુઓ, તમને એમ થાય કે 200 રન, 100 રન, 260, 270, 280 ક્યાં જઈને અટકશે ભાઈ? તો તમે ભવિષ્યમાં કદાચ મશીનથી જ બોલિંગ કરવી પડશે તમારે.
સવાલ એ છે કે આખી કોમ્યુનિટી ઉડી જશે બોલિંગ સાઈડની, કોણ બોલિંગ કરશે આવી? તો ક્યાંક આ વસ્તુ બી હવે મને જેમ આઈપીએલના શિવમ સફળ કરવા માટે આ લોકોએ રન બનાવવા માટેના નિયમો લાવ્યા કે ભાઈ 2 ખેલાડીઓ બહાર, બસ તમે તમારો રન મારો 6 ઓવર સુધી તમને કોઈ રોકશે નહીં. હવે તમારે બોલર માટે નિયમો લાવવો પડશે. ભલે એક નિયમ લાવ્યા તમે 2 બાઉન્સર મારો, અહીં તો બાઉન્સરમાં છગ્ગા વાગે છે. કોઈ બોલ એમને ઠેકાણે લાગતો જ નથી, ગમે તે કે કોઈ ઓવર પીચ કે ગુડ લેન્થ કે યોર્કર ને કશું નહીં, યોર્કર ઉપર છગ્ગા. અરે ભાઈ તમે ક્યાં જઈને અટકશે? આ બધું યોર્કર એટલે એક વેપન કહેવાય ફાસ્ટ બોલરનું, એની ઉપર છગ્ગા મારે. અને આ જસપ્રીત બુમરાહને પણ આ છગ્ગા ચોગ્ગા પડી ચૂક્યા છે. એટલે હવે કોઈ એવું નામથી બી કોઈ ડરતું નથી હવે. જેમ સ્ટાર્કને કેટલા બધા છગ્ગા પડ્યા, કમિન્સને કાલે કેટલો માર પડ્યો, તો કહેવાનો મતલબ છે કે હવે બોલરનું અસ્તિત્વ લગભગ નામશેષ થઈ જશે જો આ રીતે બેટિંગ થશે. એટલે જ એક સવાલ એ પણ અત્યારે જે આઈપીએલમાં બોલર્સની જે હાલત છે, જે પીચ છે, ફ્લેટ પીચનો સવાલ જે ઉઠી રહ્યો છે. 2025ની આઈપીએલ આપણે વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં છે અને એ જ સમયે પાકિસ્તાનમાં પીએસએલ પણ થાય છે. એટલે પીએસએલ અને આઈપીએલ બંને એક સમયે થવાની જ્યારે વાતો અત્યારે થઈ રહી છે, તેની અસર આઈપીએલમાં કેવી જોવા મળશે બોલર્સની ખાસ કરીને? બસ એક વસ્તુ તમને કહું, આઈપીએલ ઇઝ અ ડિફરન્ટ ગેમ, ડિફરન્ટ બોલ ગેમ. અને તમારા કન્ટ્રી માટે તમે રમો છો ડિફરન્ટ બોલમાં. આ જેટલા T20માં અત્યારે આ બધા આટલા છગ્ગા ચોગ્ગા મારે છે ને ત્યાં આગળ કોઈ ચાલશે નહીં, લખી રાખો તમે. કારણ કે આ એક અલગ ગેમ છે, આ ગેમનું ટેમ્પરામેન્ટ અલગ છે. અહીં તમે પેડ પર્સન છો, તમને ખબર છે કે હું અહીં સારું રમીશ તો નેક્સ્ટ ટાઈમ મને 10 કરોડ આપશે, કોઈ 15 કરોડ આપશે. તો આ બધી વસ્તુ આની સાથે સંકળાયેલી છે. અહીં કોઈ દેશ એની અંદર એ છે નહીં. અહીં તો તમે સારું રમશો તો ટકશો, સારું નહીં રમત જતા રહેશો. કે દેશમાં તો આપણે એવા જોઈએ છે કે જે લોકો છેલ્લા 10 વર્ષથી ટીમમાં 8 માણસો તો એ જ જોવા મળે છે આપણને, એ પરફોર્મ કરે કે ના કરે. આઈપીએલમાં એવું જોવા નથી મળતું. તો એ બધા કારણોને કારણે આ જે ઇવન T20 વર્લ્ડ કપની અંદર તમે જુઓ, જે છગ્ગાઓ જે ચોગ્ગાઓ આપણે અત્યારે જોઈએ છે જોવા નહીં મળે. બોલર્સ વિલ હેવ ધેર ઓન સે, કારણ કે એ ડિફરન્ટ આખી એક અલગ સિચ્યુએશનમાં રમાતી ગેમ છે. આટલા બધા આખું સ્ટેડિયમ ભરેલું હોય. કાલની જ મને હમણાં સમાચાર આવ્યો ભાઈ કાલની મેચની ટિકિટો અમદાવાદની ટોટલ પેક થઈ ગઈ. બોલો હવે ગુજરાત ટાઇટન્સની ટીમ ક્યાં છે, ચેન્નઈ સુપર કિંગની ટીમ ક્યાં છે? હવે આ જો અહીંયા આગળ આટલું તમે એમ માનો છો કોઈ વર્લ્ડ કપની મેચોમાં જે નોર્મલ મેચોમાં આટલું બધું થવાનું, 1-2 મેચોમાં તમને ગેધર કરી શકશો તમે. પબ્લિક ક્યાંથી આવવાની એટલી બધી? તો જ્યાં તમારી પાસે પબ્લિકની સાથે સામે રમવાનું છે. એક બીજું કે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે, રૂપિયા સાથે ડાયરેક્ટ સંકળાયેલી રમે છે. આજે જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે લખનઉ સુપર કિંગનો પેલો મેનેજિંગ ડાયરેક્ટર રાહુલને કંઈક ઉગ્ર કહેતો એવું જાઓ. ઓકે યાર, તમને પૈસા આપીને ખરીદ્યા તમને, તો યુ આર સપોઝ ટુ લિસન મારી દ્રષ્ટિએ. પછી ઘણા એમ લાગે અરે આટલો મોટો ખેલાડીને આવી રીતના, અરે પણ હી ઇઝ બીન પેડ ફોર ધેટ. ભલે ઠીક છે એ શું બોલે તો આપણને ખબર નથી, કારણ કે એ નથી આવતું. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી ઘટનાઓ તો ઘટવાની હોય, કારણ કે આ તો તાત્કાલિક હિસાબ માંગવાના ને. જી ચોક્કસથી એ જ વાત. અત્યારે ગઈકાલની મેચની વાત કરીએ આપણે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેચ રહી અને તમામ બંને ટીમો માટે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ મેચ હતી, પરંતુ હૈદરાબાદે બાજી મારી અને આગળ વધ્યું છે પોઈન્ટ્સ ટેબલમાં હૈદરાબાદ. વાત કરીએ આજની મેચની, આજે પંજાબ અને બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. બંને ટીમ 11 મેચમાં અત્યાર સુધી 8 પોઈન્ટ સાથે બેંગ્લોર 7માં અને પંજાબ 8માં ક્રમે છે. આજે જે હારશે તેની સફર અહીંયા જ સમાપ્ત થશે તેવું આપણે ચોક્કસથી કહી શકીએ છીએ. કેવી રણનીતિ આજે ખાસ કઈ ટીમ ભારે આપને લાગે છે? સૌથી પહેલા તો મુંબઈ ઇન્ડિયન્સ એલિમિનેટ થઈ ગઈ આપણે વાત કરીએ એટલે પહેલી ફર્સ્ટ ટીમ ટુ ગેટ એલિમિનેટેડ ફ્રોમ ધી આઈપીએલ. તમે જે વાત કીધી, બેંગ્લોર જબરજસ્ત ફોર્મમાં છે અત્યારે. જી છેલ્લી 3 મેચમાં જે રીતે એ લોકો રમી રહ્યા છે, દે આર ફેન્ટાસ્ટિક. પંજાબની જે અપેક્ષા હતી છેલ્લી 3-4 મેચોમાં એની જોવા નથી મળી. જે આપણને એક સપાટો જોવા મળ્યો હતો એ ખેલાડીઓનો, એ આપણને ક્યાં જોવા, જીતેશ છે, આશુતોષ શર્મા છે, સેમ કરન છે, આ બધા જે ખેલાડીઓ છે કંઈ ચમકતા નથી. નોટ ઓનલી દેટ, ઇવન બેરસ્ટો એક સેન્ચુરી વાગી ગઈ પછી બેરસ્ટો ચાલતો નથી. પંજાબ ઇઝ ઓન બેક ફૂટ પહેલી વાર. પેલી ટીમ જબરજસ્ત ફોર્મ, અને એ ટીમના તમે ખેલાડીઓ તમે જુઓ સાહેબ, એક તમને ફાફ દુ પ્લેસીસ જો, વિરાટ કોહલી જો, મેક્સવેલ જો, પાટીદાર જો, ખતરનાક ખેલાડીઓ છે. અને હવે એ ફોર્મમાં છે. આપણે ઘણી વાર વાત કરતા હતા કે આ ખેલાડીઓ જો 4 જણા રમી જાય 200 સ્કોર એમના માટે એકદમ સામાન્ય છે. આરસીબી 200નો સ્કોર બી બનાવી દીધો અને જીતી બી ગયા અને નાવ દે આર ઓન ધ બર્થ. એટલે અહીંયા આગળ જે પરિસ્થિતિઓ જોઈએ તો એમ લાગે છે કે યસ
ધીસ પીપલ હેવ ગોટ એ વિરાટ કોહલીની ટીમ પાસે એડવાન્ટેજ છે. બટ કગિસો રબાડાએ વિરાટ કોહલીને મોટા ભાગે આઉટ કર્યો છે. એટલે દેટ્સ અનધર વે ઓફ લુકિંગ એટ ઇટ. એની પાસે બે બોલરો જબરજસ્ત છે સાચું પૂછો તો, એક કગિસો રબાડા ને એક હર્ષદીપ. આ બેથી વિહોણું એટલા માટે છે કે દે હેવ દેટ ક્વોલિટી ઓફ બોલિંગ. અને બીજું કે અહીંયા આગળ તમારી પાસે વિકેટો લેવાની હોય તો શરૂઆતની વિકેટો જ લેવાની તમારે. ફાફ દુ પ્લેસીસ વિરાટ કોહલી અને મેક્સવેલ તો આમે કોઈ નડતો નથી હજુ સુધી. જેક્સ ઇઝ અનધર પર્સન હુ કેન બી ડેન્જરસ. પણ આ જેટલા ખેલાડીઓ સાહેબ જોયા છે ને બધા એક એક ઇનિંગમાં રમ્યા છે જે નવા આવ્યા. ઓફકોર્સ હવે જોવાનું રહેશે કે આજે જે કઈ રીતના એ કરે છે. એને સેન્ચુરી મારી તે વખતે બધું બરાબર છે. આજની મેચમાં તમે કહ્યું એ પ્રમાણે બેમાંથી એક મેચને ઘેર બેસવાનું છે, એક ટીમને ઘેર બેસવાનું છે. અહીંયા આગળ થોડુંક મને અહીંયા એ લાગે છે કે હા ભાઈ તમારી પાસે વિરાટ છે, ફાફ છે, જેક્સ છે, પાટીદાર છે, મેક્સવેલ છે, ગ્રીન છે ને કાર્તિક છે. મેક્સવેલ ગ્રીન ને કાર્તિક આ ત્રણનું કોન્ટ્રીબ્યુશન અત્યારે આપણને જોવા મળતું નથી. ભલે ફિનિશિંગ તરીકે આપણે જોઈએ તો ફિનિશર તરીકે રોલ બરાબર છે, 25-30 રન માર્યા હતા, પણ આ ત્રણ ખેલાડીઓ જો રમે તો પણ એક મોટો સ્કોર થાય. તો પહેલા ત્રણ તો છે જ જબરા અને બીજા ત્રણ પણ એટલા જ ખતરનાક છે. બટ અનફોર્ચ્યુનેટલી એ લોકો રમતા નથી. અને બીજું સારી બોલિંગ બરાબર, પણ આ વિશ્વના કોઈ પણ બોલરને રમી શકે એવી કે એવા ત્રણ ખેલાડીઓ છે જે ખાસ કરીને વિરાટ, ફાફ અને જેક્સ અને પાટીદાર, દે હેવ દેટ એબિલિટી. તો મેચ થોડી ઘણી મને એમ લાગે છે કે બેંગ્લોર તરફ જતી હોય એવું લાગે છે. પણ તે છતાંય પંજાબને આપણે એટલા માટે ના કે શશાંક પણ જુઓ તમે બહુ શરૂઆતમાં ચાલ્યો, એને ઉપર લાવ્યો, 25-30 રન કરવાના એવું થઈ ગયું. પછી આશુતોષ, અહીંયા પણ એક આશુતોષ છે એ બી સારું રમે છે. એટલે એક વસ્તુ છે. પ્રભ સિમરન ક્યાંય મને સ્પાર્ક દેખાયો નથી. બેસ્ટ્રોની એક સદી પછી કંઈ બન્યું નથી. રોસો અગેન 5-6 ઇનિંગમાં એકાદ વાર રમે છે. તો કન્સિસ્ટન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ તો અહીંયા ફાફ દુ પ્લેસીસની કન્સિસ્ટન્સી છે, વિરાટ કોહલીની કન્સિસ્ટન્સી છે, પાછળના ખેલાડીઓની કન્સિસ્ટન્સી નથી. એ આ વખતે જેક્સ આવ્યો એનાથી પાછી આવી છે કે યસ આ એક છોકરો એ કરે છે. પાટીદાર પણ ગયા વખતે સારું રમ્યો હતો. મેક્સવેલ અગેન આ એક મેચ વિનર ખેલાડી છે, એ નથી રમતો. આજે આપણે આશા રાખીએ કે આ ખેલાડી રમે. અને ગ્રીન છે, ગ્રીન પણ હજુ નોટ એના પોટેન્શિયલ પ્રમાણે તેનો ઉપયોગ થયો જ નથી. અને કાર્તિક તો બેંગ્લોર પાસે બેંગ્લોર પાસે બોલિંગ પણ પેલી બાજુ નો ડાઉટ કે હરપ્રીત બાર, હર્ષલ, કગિસો રબાડા, ચહર ને હર્ષદીપ છે. પણ આ બાજુ બી સ્વપ્નિલ અગેન એને ગયા વખતે લાવ્યા, હી ઇઝ બોલિંગ વેલ, સ્ટાર્ટેડ ટેકિંગ, કારણ કે એને લોકો બહુ સહન કર્યો નથી. એટલે પછી કર્ણ શર્મા ભલે પેલી 3 છગ્ગા સ્ટાર્કને માર્યા ત્યાર પછી એ ચમકમાં આવી ગયો. પછી એને થોડો ઉપર બોલિંગમાં બી તરત બોલાવવામાં આવે છે કે ચાલ ભાઈ નાખ બોલિંગ તો. એટલે જે સિરાજ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ બોલર. યશ દયાલ છે અને વૈશાખ છે. પણ અહીં આગળ તે છતાંય બોલિંગ ડિપાર્ટમેન્ટમાં અત્યારે જોવા જાવ તો સિરાજ ઉપર જ ભાર મોટાભાગનો રહે છે. બાકીના એક સ્પિનર જે બેમાંથી ચાલે, મેક્સવેલ એક એવો છે કે જ્યાં કોઈને કોઈ વિકેટ તમને અપાવે છે. જી એ જ સિરાજ ગઈ મેચમાં ગુજરાત સામેની મેચમાં એક સારી વિકેટ પણ તેમણે લીધી, એક કોન્ફિડન્સ તેમનામાં આવ્યું છે. એટલે આગામી મેચમાં એ ફાયદો સિરાજને મળશે. વેલ એબ્સોલ્યુટલી. તમે આજે કોઈ પણ ખેલાડી ધારો કે એક મેચમાં સારું પરફોર્મ કરે છે, લાસ્ટ મેચમાં બહુ સરસ પરફોર્મ કર્યું હતું. અને નોટ ઓનલી ધેટ, એવું કહેવાય છે કે ભાઈ ઇન્ડિયન ટીમમાં જે રીતે બોલર્સ અત્યારે જસપ્રીત બુમરાહ પછી સેકન્ડ બોલર મોહમ્મદ શમી નથી, એટલે અત્યારે સિરાજ ઇઝ અનધર વેપન. એની પાસે સ્પીડ, એની પાસે મૂવમેન્ટ અને એની પાસે ગજબની બોલિંગની એ છે. હી ઇઝ રિયલી એ ગુડ બોલર. બટ હી ઇઝ વેવર. એ ધારો કે એની બોલિંગ ના ચાલીને તો એને ચોગ્ગા છગ્ગા બી એટલા જ પડે છે. તો એ જો એક્યુરેસી પ્રમાણે બોલિંગ જે એણે ગયા વખતે કરી છે, આઈ થિંક હેડ્સ ઓફ. એટલે એને પત્રકાર પરિષદમાં બધા પૂછ્યું છું, બધા ફાસ્ટ બોલરને ચોગ્ગા છગ્ગા પડે શું કરવાનું, તો કે એ જ લાઈફ છે. તમને ખબર પડવી જોઈએ કે તમે સારી બોલિંગ કરી કે નહીં. એણે બહુ સ્પષ્ટ કીધું કે તમને એમ લાગે કે તમે સારી બોલિંગ છે તો તમે એ છો, બાકી તમે એવું ફિગર ના એ કરતા કે ભાઈ મેં 12ના એવરેજથી રન આપ્યા કે 15ની એવરેજથી આપ્યા. જી, તો પોઈન્ટ્સ ટેબલની અત્યારે જે સિચ્યુએશન છે, 12 પોઈન્ટ સાથે ઘણી બધી ટીમો છે. કઈ રીતે જોઈ રહ્યા છો ટોપ 4 ટીમ, એમાંથી કોણ બાજીમાં છે? KKR અને સાથે જ આપણે વાત કરી રાજસ્થાન અને હૈદરાબાદ ગઈકાલે જીત્યું છે, તો એ પણ એક સારી પોઝિશનમાં પહોંચ્યું છે. 12 પોઈન્ટ સાથેની જેટલી પણ ટીમો છે, કોણ બાજી આગળ હવે જુઓ છો? પહેલાં તો ચેન્નઈ સુપર કિંગ્સ છે, એની પાસે અપેક્ષા છે કે એ ડેફિનેટલી દે વિલ ટ્રાય એન્ડ કમ અપ. 4 ટીમોમાં હજુ પણ જે બે મેચો જે હવે રમાઈ રહી છે,
ચેન્નઈની કાલે રમાશે, એ પણ એક બહુ ક્રુશિયલ મેચ છે. અને એની અંદર ઇવન આઈ થિંક હૈદરાબાદને 2 મેચો બાકી છે હજુ. જી, હૈદરાબાદની 2 બાકી. તો એ લોકોની પાસે હવે મેચો જે ઇન્ટરનલી રમશે, એટલે મુંબઈ છે કે પછી ગુજરાત છે, એ કોઈ ટીમને જો ભારે પડ્યું અને પગ ખેંચીને નીચે લાવ્યો તો અલગ વસ્તુ છે. બાકી અધરવાઇઝ તો એમ લાગે છે કે અત્યારના તબક્કે KKR છે, રાજસ્થાન છે, ચેન્નઈ સુપર કિંગ્સ થોડી છે, કારણ કે એની પાસે અનુભવ છે, અને હૈદરાબાદ છે. આ 4 મગજમાં બેસે જ, પછી ખબર નહીં કંઈક નવા સમીકરણો એ થાય. જી, ચોક્કસથી. તો એ જ જોવાનું છે. હવે અંતિમ તબક્કામાં છે IPL, અને અંતિમ તબક્કામાં હવે છેલ્લી 2-3 મેચ જે પ્રકારે બાકી છે તમામ ટીમોની, તે હવે પૂરી થશે, અને ત્યારબાદ આપણને ખબર પડશે કે ટોપની 4 ટીમ કઈ છે. જે પ્રકારે અત્યારે આપણે વાત કરી છે 4 ટીમો, એ 4 ટીમ આવે છે કે પછી દિલ્હી હજી પણ બાજી મારે છે, તે પણ ચોક્કસથી જોવું રહેશે. અત્યારે આપણે ચર્ચા કરી ગઈકાલની મેચની, આજની મેચની. અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયેલા. થેન્ક યુ વેરી મચ. તો IPL 2024 આજની મેચની ચર્ચા માટે આવતીકાલે ફરીથી મળીશું 3:30 વાગે બપોરે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.